બાકી એ ફરક કરે જાવ કેમ હું બધા મજામાં ને. અત્યારે અમે હેને કોમેડી વિડીયો શૂટ કરવા આવ્યા હતા અને હેને અત્યારે હેને વરસાદ ચાલુ થઈ ગયો હરખાઈ. રવિવારે મારે માંડ કોમેડી વિડીયો શૂટ કરવાના હોય કારણ કે ઓલરેડી મારા જે કોમેડીની ટીમના મેમ્બર રહ્યા એ બધા સ્કૂલ જવાવાળા છે તો જો કે રજા ના હોય એટલે અમારે આજે કોમેડી વિડીયો શૂટ કરવાનો પણ હેને વરસાદ વરે હવે અમારે કેમ વિડીયો શૂટ કરવો હવે થોડો કરતા વધે હાલો ટ્રાય કરી શૂટ કરવાનો. હજી આવ્યા છીએ ને 4:30 વાગ્યા છે અમે કેટલી ઉતાવળ રાખી છે તોય. અને બસ પછી મેં કીધું વરસાદ થોડોક ઓછો હોય ત્યાં ફટાફટી કોમેડી વિડીયો શૂટ કરવા માંડી એટલે મેં અને ભૂંગાબેને કરી દીધું કોમેડી વિડીયો શૂટ કરવાનું ચાલુ. એમાં પણ એને છેલ્લે હસવું આવ્યું ને તમારો કોમેડી વિડીયો બગડી ગઈ અને માંડ જે ખાલી એક વિડીયો શૂટ કર્યો હતો ને ત્યાં વરસાદ આવી ગયો. બોલ મેં મેઘરાજાને કીધું કે મેઘરાજા આજનો દી ખાલી રહેવા દો, ખાલી આજનો દી, બાકી તમારે કાલે હે ને આવજો, જેટલું વરહવું હોય ને એટલું વરસી જાય. પછી થોડુંક અમથું એવું માન રાખીને મેઘરાજા થામી ગયા એટલે વરસાદ રોકાઈ ગયો. પછી અમારા ભૂમિકાબેન જો હું બોલ્યા વાઢી વાળીશ ક્લિયર કર્યું નતર તો એ તો ડોક વાઢવાની કહેતી હતી. મેં ક્લિયર કરી દીધું. બેન વિડીયોમાં હું બોલી લીધું આમ જોતા એક વખત ડોકી વાઢવાની સાંભળી લીધું ને મારી ડોકી વાઢવાની વાતું થતી હતી. અને બસ જો કંઈ નહીં આવી રીતે કરતાં કરતાં અમે અમારા કોમેડી વિડીયોનું શૂટ કરી કર્યું ખતમ. અને બસ જો 6:30 હતા ત્યારે મારા 6:30 7 વાગ્યા હતા ત્યારે કોમેડી વિડીયો શૂટ થઈ ગયા હતા બધાય. અને મારા હાથમાં છે હાવેણી અને બોયપેન આ બે સાથે મેં કોમેડી વિડીયો શૂટ કર્યો છે. કમિંગ સૂન આપણી કોમેડીની ચેનલમાં આવી જશે. તો અને જો વાતાવરણ અત્યારે મસ્ત મજા, અત્યારે વાદળા જે છે ને આમ બહુ ખુશી થાય. મેં કીધું હવે વરસાદ તમારે ને જેટલો આવવો હોય ને એટલો આવી જાય કારણ કે મારે તો કોમેડી વિડીયો શૂટ થઈ ગયા છે એટલે. પછી કંઈ નહીં હું આવતી રહી અંદર અને અંદર આવી ત્યાં અમારા લક્ષુબેને તો હે ને ચોકવાર હાથેથી મને હે ને હેપી હોલી વિશ કરી દીધા અને મેડમ રમવા માંડ્યા જો. અને બસ જો કંઈ નહીં આપણે તો કોમેડી વિડીયો શૂટ કરીને આવીને આપણે સૂતા હતા અને અહીંયા નીચે બનતું હતું પ્રોજેક્ટ, સ્કૂલનું પ્રોજેક્ટ બનાવવાનું હતું તો સ્કૂલનું પ્રોજેક્ટ બનતું હતું અને આ છે એનું પ્રોજેક્ટ. એને ટેલિફોન બનાવવાની કોશિશ કરેલી છે. કોશિશ ને આઈ થિંક બનાવેલું છે. બહુ મસ્ત મજાનો ટેલિફોન એને બનાવેલો છે. આમ જો કેટલું મસ્ત મજાનું. તમને જે કેવો લાગ્યો એનો પ્રોજેક્ટ જરાક કમેન્ટ કરતા આવજો. અને બસ પછી કંઈ નહીં અમારા લક્ષુબેને પણ અમને કરી દીધા ટાટા અને એના ઘરે વયા ગયા. અને સાંજે જમવામાં મમ્મીએ બનાવ્યા હતા મસ્ત મજાના ભજીયા. તો બસ અમે ભજીયા જમી લીધા અને બસ કંઈ નહીં આ ભજીયા સાથે જ આજના મિની બ્લોગને આપણે આયોજન કરી દઈએ. આઈ હોપ સો તમને આજનો મિની બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ પર જોતા તો ફોલો કરવાનું ભૂલતા નહીં. હું મળીશ તમને એક નવા મિની બ્લોગ સાથે. ત્યાં લગી બધાને બાય બાય.